नमस्ते दर्शकों, अगर आपको ये वीडियो पसंद आया तो कृपया लाइक करें और सब्सक्राइब करें। जय महिष्मती। સેનાપતિ મહિષ્મતી માટે લડવા તૈયાર છો તો ચલો દુશ્મનને હરાવીએ। ચાલો આજે એક મજેદાર વાત કરીએ। ક્યારેય એવું વિચાર્યું છે કે અમુક વાર્તાઓ આપણને કેમ આટલી બધી ગમી જાય છે? એની પાછળનું કારણ શું હોઈ શકે? આજે આપણે એ જ સમજવાના છીએ। કોઈપણ વાર્તાના મૂળભૂત ઘટકો કયા છે, એટલે કે પાત્ર, સ્થળ અને ઘટના, એને આપણે એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજીશું। તો ચાલો શરૂ કરીએ। તો સવાલ એ છે કે એક સારી વાર્તા પાછળનું રહસ્ય શું છે? એવું તો શું હોય છે એમાં? જવાબ ખરેખર તો બહુ જ સરળ છે। અમુક મુખ્ય વસ્તુઓમાં જ છુપાયેલો છે, અને આ વસ્તુઓને સમજવા માટે આપણે એક નાનકડી વાર્તા પર નજર કરીશું, જે બધું જ એકદમ સ્પષ્ટ કરી દેશે। કોઈ પણ વાર્તાની શરૂઆત હંમેશા એના પાત્રથી થાય છે। તો ચાલો આપણે જે વાર્તાનું ઉદાહરણ લેવાના છીએ એની પહેલી જ લાઈન જોઈએ અને સમજીએ કે વાર્તાનું સૌથી પહેલું અને સૌથી મહત્વનું તત્વ શું છે। વાર્તાની શરૂઆત કંઈક આવી રીતે થાય છે। હવે જુઓ, આ એક જ વાક્યમાં આપણને બે બહુ જ જરૂરી માહિતી મળી ગઈ। એક તો છે નાનકડું ગામ, જે વાર્તાનું સ્થળ છે, અને બીજો છે મીઠું, જે આપણું મુખ્ય પાત્ર છે। આ કેટલી સિમ્પલ વિગતો છે, પણ જુઓ, એ વાર્તાનો આખો પાયો નાખી દે છે। આપણને તરત જ ખબર પડી જાય છે કે વાર્તા કોના વિશે છે, કઈ જગ્યાએ બની રહી છે, અને સૌથી અગત્યનું એ પાત્રનો સ્વભાવ કેવો છે। આનાથી શું થાય? વાંચનાર કે સાંભળનાર તરત જ વાર્તાની દુનિયામાં પહોંચી જાય છે। પણ આ બધામાં સૌથી અગત્યનો શબ્દ કયો છે ખબર છે? તોફાની। આ એક જ શબ્દ મીઠુના આખા પાત્રમાં જાણે જીવ પૂરી દે છે। એ આપણને એક સંકેત પણ આપે છે કે ભાઈ, આ વાંદરો કંઈ શાંતિથી બેસવાનો નથી, આગળ કંઈક ને કંઈક મજેદાર થવાનું જ છે। એટલે કે આ શબ્દ આપણા મનમાં એક અપેક્ષા જગાવે છે, અને આ જ વાત આપણને બતાવે છે કે એક મજબૂત પાત્ર, ભલે ને ખાલી તોફાની હોવા જેવા એક જ ગુણ પર ટકેલું હોય, એ કોઈ પણ વાર્તાનો આત્મા છે। પાત્ર વગર વાર્તા આગળ વધી જ ન શકે। સારું, તો આપણી પાસે હવે એક તોફાની પાત્ર છે અને એક ગામ છે, પણ વાર્તા અહીંથી અટકતી નથી, બરાબર ને? ચાલો જોઈએ કે આ સરળ પરિચય પછી વાર્તામાં એક નવો, એકદમ જાદુઈ વળાંક કઈ રીતે આવે છે। બસ આટલું જ। એક દિવસ। આ બે શબ્દો સાંભળવામાં બહુ નાના લાગે, પણ વાર્તામાં એ બહુ મોટો બદલાવ લાવવાનો સંકેત આપે છે। એ આપણને કહે છે કે હવે કંઈક એવું થવાનું છે જે રોજિંદા જીવન જેવું નથી। મીઠુની જિંદગી હવે બદલાવાની છે, અને અહીં જ આવે છે વાર્તાનું બીજું મુખ્ય તત્વ, એક એવી ઘટના જે બધું જ બદલી નાખે। આ જાદુઈ પોટલીનું મળવું, આ એ જ ક્ષણ છે જે મીઠુની દુનિયાને ઉથલપાથલ કરી નાખે છે અને વાર્તાને ખરી ગતિ આપે છે। તો જો પાત્ર, સ્થળ અને એક મોટી ઘટના, આ ત્રણેય ભેગા મળે એટલે વાર્તાનો મજબૂત પાયો તૈયાર। હવે આપણી પાસે એક સંપૂર્ણ સેટઅપ છે, અને આપણા મનમાં તરત જ સવાલ આવે કે ભાઈ, એક તોફાની વાંદરાના હાથમાં આવી જાદુઈ શક્તિ આવી ગઈ છે, તો હવે શું કરશે? અને હવે આપણે વાર્તાના એ હિસ્સા પર પહોંચ્યા છીએ જે સૌથી વધુ રસપ્રદ છે। એ ભાગ જે આપણા મનમાં ઉત્સુકતા જગાવે છે અને આપણને વાર્તા સાથે જકડી રાખે છે। અને વાર્તા અહીં એકદમ રસપ્રદ વળાંક પર આવીને અટકી જાય છે। પણ કેમ? લેખકે આવું કેમ કર્યું હશે? કારણ કે આ વાર્તાનો અંત છે જ નહીં, આ તો એક જાતનું આમંત્રણ છે। આ વાક્ય એક શક્તિશાળી હૂક જેવું કામ કરે છે। એ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે અરે, હવે મીઠુએ જાદુઈ પોટલીનું શું કરશે? અને આ જ સવાલ, આ જ ઉત્સુકતા આપણને વાર્તા સાથે જોડી રાખે છે। તો આનો મતલબ એ થયો કે કોઈ પણ વાર્તાની શરૂઆતનો સૌથી દમદાર હિસ્સો એ સવાલ છે જે તે આપણા મનમાં છોડી જાય છે। ખરેખર વિચારવા જેવી વાત છે, ખરું ને? આશા છે કે આ ટૂંકા વિશ્લેષણથી વાર્તાઓને જોવાનો એક નવો દૃષ્ટિકોણ મળ્યો હશે। ચાલો આજે આપણે ભારતની સૌથી મોટી ફિલ્મ ફ્રેન્ચાઇઝીમાંથી એકની એનિમેટેડ દુનિયામાં જઈએ। હા, વાત છે બાહુબલી ધ લોસ્ટ લેજન્ડ્સની। બાહુબલી ફિલ્મો તો આપણે બધાએ જોઈ છે,
એના ભવ્ય દ્રશ્યો, એ મહાકાવ્ય યુદ્ધો બધું જ યાદ છે. પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ બધી કહાણી શરૂ થઈ એ પહેલા શું હતું? માહિષ્મતીના રાજકુમારો અમરેન્દ્ર, બાહુબલી અને ભલ્લાલદેવ એમની યુવાનીમાં કેવા હશે? તો બસ આ બધા જ સવાલોનો જવાબ છુપાયેલો છે એક એનિમેટેડ સિરીઝમાં જેનું નામ છે બાહુબલી ધ લોસ્ટ લેજેન્ડ્સ. આ સિરીઝ આપણને માહિષ્મતીના એ જ અજાણ્યા ભૂતકાળની એક જોરદાર સફર પર લઈ જાય છે. તો ચાલો શરૂ કરીએ આ મહાકાવ્ય ગાથા પહેલાની વાત. આ એક પ્રીક્વલ વાર્તા છે જે આપણને લઈ જશે ફિલ્મોની ઘટનાઓ પહેલાના સમયમાં. હવે પ્રીક્વલ એટલે શું? સીધી અને સરળ ભાષામાં કહીએ તો મૂળ વાર્તાની પહેલા બનેલી ઘટનાઓ. અને આ સિરીઝ બરાબર એ જ કરે છે. એ આપણને બાહુબલી ધ બિગિનિંગમાં જે કાલકેયનું આક્રમણ થયું લે એના પણ પહેલાના સમયમાં લઈ જાય છે. એ સમયે જ્યારે બંને રાજકુમારો બાહુબલી અને ભલ્લાલદેવ માહિષ્મતીના ભવિષ્ય માટે તૈયાર થઈ રહ્યા હતા. અને આ આખી કહાણીનો જે મુખ્ય આધાર છે એ છે બે રાજકુમારોની વાર્તા. એમની વચ્ચેનો જે સંઘર્ષ છે એ જ આ સિરીઝનું કેન્દ્રબિંદુ છે. આ જ સંઘર્ષે એમના ભવિષ્યના રસ્તા નક્કી કર્યા. અહીંયા બંને ભાઈઓના સ્વભાવમાં જમીન આસમાનનો ફરક જોવા મળે છે. એક તરફ છે અમરેન્દ્ર બાહુબલી, તોફાની પણ દિલથી લોકોની ખૂબ ચિંતા કરનારો રાજકુમાર. અને બીજી તરફ છે ભલ્લાલદેવ, મોટો રાજકુમાર જે બસ કોઈ પણ ભોગે લોખંડી મુઠ્ઠીથી રાજ્ય પર શાસન કરવા માંગે છે. એક લોકોનો હીરો તો બીજો સત્તાનો ભૂખ્યો. અને આ એક વાક્ય છે ને એ આખી સિરીઝનો સારાંશ કહી દે છે. એક સિંહાસનનો રાજા બનશે જ્યારે બીજો લોકોનો રાજા બનશે. આનાથી વધુ સ્પષ્ટ શું હોઈ શકે? એકને મળશે રાજગાદી અને બીજાને મળશે લોકોના દિલમાં જગ્યા. અને બસ અહીંથી જ એમના અલગ અલગ ભાગ્યનો પાયો નંખાય છે. હવે વાત કરીએ પાત્રોની. ફિલ્મોના જાણીતા ચહેરા તો છે જ, પણ આ સિરીઝ માહિષ્મતીની દુનિયાને અનેક નવા પાત્રો સાથે ખૂબ જ મોટા પાયે વિસ્તારે છે. આપણા બધાના જાણીતા ચહેરાઓ પણ એમના યુવાન રૂપમાં. અમરેન્દ્ર બાહુબલી એક તોફાની રાજકુમાર તરીકે, મહત્વકાંક્ષી ભલ્લાલદેવ, માહિષ્મતી પર નજર રાખતી શાસક શિવગામી, અને હા, વફાદાર યોદ્ધો કટ્ટપ્પા. આપણે એમને એવા સમયે જોઈએ છીએ જ્યારે એમના વ્યક્તિત્વનું ઘડતર થઈ રહ્યું હતું. પણ સાચું કહું તો આ તો માત્ર શરૂઆત છે. આ સિરીઝ માહિષ્મતીની દુનિયાને એની સરહદોની પણ પાર લઈ જાય છે, જ્યાં ડઝનબંધ નવા પાત્રો અને નવા રાજ્યો આપણી રાહ જોઈ રહ્યા છે. અને આ નવા પાત્રો પણ કેવા? એક ગુલામમાંથી રાજા બનેલો જોરાવર છે તો બદલો લેવા તત્પર અગરતાની યોદ્ધા રાણી કલ્પના દેવી પણ છે. રુદ્રાગ્નિ રાજ્યની બહાદુર રાણી યમાગ્નિ છે અને નિપ્પોન જેવા દૂરના રાજ્યના લડાયક સરદારો રાજા ટોરા અને રાજા ઉકામી પણ છે. આ બધા નવા ચહેરાઓ વાર્તાને એટલી રસપ્રદ બનાવે છે કે બાહુબલીની દુનિયા ફિલ્મો કરતાં પણ ઘણી મોટી લાગે છે. તો આ સિરીઝનો સ્કેલ કેટલો મોટો છે! સારું, આ કોઈ નાની સૂની વાર્તા નથી. આ તો 5 સિઝન સુધી ચાલેલું એક મોટું સાહસ છે, એક મહાકાવ્ય છે. જુઓ, 2017માં પહેલી સિઝન આવી, પછી 2018માં બીજી અને ત્રીજી, 2019માં ચોથી અને 2020માં પાંચમી. એમેઝોન પ્રાઇમ વિડિયો પર સતત 4 વર્ષ સુધી આ સિરીઝ આવતી રહી. આ બતાવે છે કે નિર્માતાઓ આ દુનિયાને વિસ્તારવા માટે કેટલા ગંભીર હતા. અને કુલ કેટલા એપિસોડ્સ છે ખબર છે? પૂરા 71. હા, 71 એપિસોડ્સ. આ આંકડો જ સાબિત કરે છે કે ધ લોસ્ટ લેજેન્ડ્સ કોઈ સાઇડ પ્રોજેક્ટ નહોતો, પણ બાહુબલીની ગાથાનો એક અત્યંત મહત્વપૂર્ણ હિસ્સો છે. રસપ્રદ વાત એ છે કે આ સિરીઝ સૌથી પહેલા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર આવી હતી, પણ એ એટલી બધી લોકપ્રિય થઈ કે પછીથી તેને કલર્સ ટીવી જેવા મોટા નેટવર્ક પર પણ બતાવવામાં આવી. આનાથી તે ઘર ઘર સુધી પહોંચી શકી. તો હવે સવાલ એ થાય કે આ દંતકથાનો વારસો શું છે? એટલે કે આખી બાહુબલી ફ્રેન્ચાઇઝીમાં આ સિરીઝનું સ્થાન ક્યાં છે? ચાલો એ સમજીએ. જરા આ ટાઈમલાઈન પર નજર કરીએ. 2015માં આવી પહેલી ફિલ્મ બાહુબલી ધ બિગિનિંગ, પછી 2017માં આવી બાહુબલી 2 ધ કન્ક્લુઝન, અને બરાબર એ જ વર્ષે 2017માં આ એનિમેટેડ સિરીઝની પહેલી સિઝન લોન્ચ થઈ. આ એકદમ સ્માર્ટ ચાલ હતી. 2 ફિલ્મોની વચ્ચેના સમયમાં ફેન્સનો ઉત્સાહ જાળવી રાખવા માટે આ એકદમ પરફેક્ટ હતું. એટલે જ આ સિરીઝને માત્ર એક વધારાની કહાણી ગણવી ભૂલ ભરેલું છે. આ તો માહિષ્મતીના વિશ્વ નિર્માણનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. એ આપણને એવી વાર્તાઓ અને રહસ્યો બતાવે છે જે ફિલ્મોમાં ક્યારેય કહેવાયા નથી.
એ પાત્રોને એક નવું ઊંડાણ આપે છે અને આખી ફ્રેન્ચાઇઝીના ચાહકો માટે એક મજબૂત પૃષ્ઠભૂમિ તૈયાર કરે છે. તો 71 એપિસોડમાં માહિષ્મતીના ભૂતકાળને આટલો નજીકથી જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે છે કે આ મહાન રાજ્યની એવી બીજી કેટલીય દંતકથાઓ હશે જે હજી પણ ક્યાંક સમયના પડદા પાછળ છુપાયેલી હશે. हाय गाइस, लाइक करो और सब्सक्राइब करो ऐसे अमेजिंग नमस्ते वीडियो देखने के दोस्तों, लिए लाइक और मेरे सब्सक्राइब घर करो. में आपका स्वागत है. देखिए ये कितने सुंदर हाय दिए गाइस, हैं. माय चैनल लाइक करो और सब्सक्राइब करो. મહિષ્મતીના લોકો હવે મારી જવાબદારી છે. હું મારા જીવનથી આ રાજ્યનું રક્ષણ કરવા શપથ લઉં છું. हाय गाइस, महेशमती! लाइक करो और सब्सक्राइब करो ऐसे अमेजिंग वीडियो देखने के लिए लाइक और सब्सक्राइब करो. नमस्ते दोस्तों, मेरे घर में हाय आपका गाइस, माय स्वागत है. चैनल लाइक करो और देखिए सब्सक्राइब ये करो. कितने सुंदर दिए हैं. ચાલો આજે આપણે ભારતની સૌથી મોટી ફિલ્મ ફ્રેન્ચાઇઝીમાંથી એકની એનિમેટેડ દુનિયામાં જઈએ. હા, વાત છે બાહુબલી ધ લોસ્ટ લેજન્ડ્સની. બાહુબલી ફિલ્મો તો આપણે બધાએ જોઈ છે. એના ભવ્ય દ્રશ્યો, એ મહાકાવ્ય યુદ્ધો, બધું જ યાદ છે. પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ બધી કહાણી શરૂ થઈ એ પહેલા શું હતું? માહિષ્મતીના રાજકુમારો અમરેન્દ્ર બાહુબલી અને ભલ્લાલ દેવ એમની યુવાનીમાં કેવા હશે? તો બસ આ બધા જ સવાલોનો જવાબ છુપાયેલો છે એક એનિમેટેડ સિરીઝમાં જેનું નામ છે બાહુબલી ધ લોસ્ટ લેજેન્ડ્સ. આ સિરીઝ આપણને માહિષ્મતીના એ જ અજાણ્યા ભૂતકાળની એક જોરદાર સફર પર લઈ જાય છે. તો ચાલો શરૂ કરીએ આ મહાકાવ્ય ગાથા પહેલાની વાત. આ એક પ્રિક્વલ વાર્તા છે જે આપણને લઈ જશે ફિલ્મોની ઘટનાઓ પહેલાના સમયમાં. હવે પ્રિક્વલ એટલે શું? સીધી અને સરળ ભાષામાં કહીએ તો મૂળ વાર્તાની પહેલા બનેલી ઘટનાઓ. અને આ સિરીઝ બરાબર એ જ કરે છે. એ આપણને બાહુબલી ધ બિગિનિંગમાં જે કાલ્કીનું આક્રમણ થયું લે એના પણ પહેલાના સમયમાં લઈ જાય છે. એ સમયે જ્યારે બંને રાજકુમારો બાહુબલી અને ભલ્લાલદેવ માહિષ્મતીના ભવિષ્ય માટે તૈયાર થઈ રહ્યા હતા. અને આ આખી કહાણીનો જે મુખ્ય આધાર છે એ છે બે રાજકુમારોની વાર્તા. એમની વચ્ચેનો જે સંઘર્ષ છે એ જ આ સિરીઝનું કેન્દ્રબિંદુ છે. આ જ સંઘર્ષે એમના ભવિષ્યના રસ્તા નક્કી કર્યા. અહીંયા બંને ભાઈઓના સ્વભાવમાં જમીન આસમાનનો ફરક જોવા મળે છે. એક તરફ છે અમરેન્દ્ર બાહુબલી, તોફાની પણ દિલથી લોકોની ખૂબ ચિંતા કરનારો રાજકુમાર. અને બીજી તરફ છે ભલ્લાલ દેવ, મોટો રાજકુમાર જે બસ કોઈ પણ ભોગે લોખંડી મુઠ્ઠીથી રાજ્ય પર શાસન કરવા માંગે છે. એક લોકોનો હીરો તો બીજો સત્તાનો ભૂખ્યો. અને આ એક વાક્ય છે ને એ આખી સિરીઝનો સારાંશ કહી દે છે. એક સિંહાસનનો રાજા બનશે જ્યારે બીજો લોકોનો રાજા બનશે. આનાથી વધુ સ્પષ્ટ શું હોઈ શકે? એકને મળશે રાજગાદી અને બીજાને મળશે લોકોના દિલમાં જગ્યા. અને બસ અહીંથી જ એમના અલગ અલગ ભાગ્યનો પાયો નંખાય છે. હવે વાત કરીએ પાત્રોની. ફિલ્મોના જાણીતા ચહેરા તો છે જ, પણ આ સિરીઝ માહિષ્મતીની દુનિયાને અનેક નવા પાત્રો સાથે ખૂબ જ મોટા પાયે વિસ્તારે છે. આપણા બધાના જાણીતા ચહેરાઓ પણ એમના યુવાન રૂપમાં. અમરેન્દ્ર બાહુબલી એક તોફાની રાજકુમાર તરીકે, મહત્વકાંક્ષી ભલ્લાલ દેવ, માહિષ્મતી પર નજર રાખતી શાસક શિવગામી, અને હા, વફાદાર યોદ્ધો કટ્ટપ્પા. આપણે એમને એવા સમયે જોઈએ છીએ જ્યારે એમના વ્યક્તિત્વનું ઘડતર થઈ રહ્યું હતું. પણ સાચું કહું તો આ તો માત્ર શરૂઆત છે. આ સિરીઝ માહેશમતીની દુનિયાને એની સરહદોની પણ પાર લઈ જાય છે, જ્યાં ડઝનબંધ નવા પાત્રો અને નવા રાજ્યો આપણી રાહ જોઈ રહ્યા છે. અને આ નવા પાત્રો પણ કેવા? એક ગુલામમાંથી રાજા બનેલો જોરાવર છે તો બદલો લેવા તત્પર અગરતાની યોદ્ધા રાણી કલ્પના દેવી પણ છે. રુદ્રાગ્નિ રાજ્યની બહાદુર રાણી યમાગ્નિ છે અને નેપોન જેવા દૂરના રાજ્યના લડાયક સરદારો રાજા ટોરા અને રાજા ઉકામી પણ છે. આ બધા નવા ચહેરાઓ વાર્તાને એટલી રસપ્રદ બનાવે છે કે બાહુબલીની દુનિયા ફિલ્મો કરતાં પણ ઘણી મોટી લાગે છે. તો આ સિરીઝનો સ્કેલ કેટલો મોટો છે! સારું, આ કોઈ નાની સૂની વાર્તા નથી. આ તો 5 સિઝન સુધી ચાલેલું એક મોટું સાહસ છે, એક મહાકાવ્ય છે. જુઓ, 2017માં પહેલી સિઝન આવી, પછી 2018માં બીજી અને ત્રીજી, 2019માં ચોથી અને 2020માં પાંચમી. એમેઝોન પ્રાઇમ વિડિયો પર સતત 4 વર્ષ સુધી આ સિરીઝ આવતી રહી. આ બતાવે છે કે નિર્માતાઓ આ દુનિયાને વિસ્તારવા માટે કેટલા ગંભીર હતા. અને કુલ કેટલા એપિસોડ્સ છે ખબર છે? પૂરા 71. હા, 71 એપિસોડ્સ.
આ આંકડો જ સાબિત કરે છે કે ધ લોસ્ટ લેજેન્ડ્સ કોઈ સાઇડ પ્રોજેક્ટ નહોતો, પણ બાહુબલીની ગાથાનો એક અત્યંત મહત્વપૂર્ણ હિસ્સો છે. રસપ્રદ વાત એ છે કે આ સિરીઝ સૌથી પહેલા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર આવી હતી, પણ એ એટલી બધી લોકપ્રિય થઈ કે પછીથી તેને કલર્સ ટીવી જેવા મોટા નેટવર્ક પર પણ બતાવવામાં આવી. આનાથી તે ઘર ઘર સુધી પહોંચી શકી. તો હવે સવાલ એ થાય કે આ દંતકથાનો વારસો શું છે, એટલે કે આખી બાહુબલી ફ્રેન્ચાઇઝીમાં આ સિરીઝનું સ્થાન ક્યાં છે? ચાલો એ સમજીએ. જરા આ ટાઈમલાઈન પર નજર કરીએ. 2015માં આવી પહેલી ફિલ્મ બાહુબલી ધ બિગિનિંગ, પછી 2017માં આવી બાહુબલી 2 ધ કન્ક્લુઝન, અને બરાબર એ જ વર્ષે 2017માં આ એનિમેટેડ સિરીઝની પહેલી સિઝન લોન્ચ થઈ. આ એકદમ સ્માર્ટ ચાલ હતી. 2 ફિલ્મોની વચ્ચેના સમયમાં ફેન્સનો ઉત્સાહ જાળવી રાખવા માટે આ એકદમ પરફેક્ટ હતું. એટલે જ આ સિરીઝને માત્ર એક વધારાની કહાણી ગણવી ભૂલ ભરેલું છે. આ તો માહિષ્મતીના વિશ્વ નિર્માણનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. એ આપણને એવી વાર્તાઓ અને રહસ્યો બતાવે છે જે ફિલ્મોમાં ક્યારેય કહેવાયા નથી. એ પાત્રોને એક નવું ઊંડાણ આપે છે અને આખી ફ્રેન્ચાઇઝીના ચાહકો માટે એક મજબૂત પૃષ્ઠભૂમિ તૈયાર કરે છે. તો 71 એપિસોડમાં માહિષ્મતીના ભૂતકાળને આટલો નજીકથી જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે છે કે આ મહાન રાજ્યની એવી બીજી કેટલીય દંતકથાઓ હશે જે હજી પણ ક્યાંક સમયના પડદા પાછળ છુપાયેલી હશે. हाय गाइस, लाइक करो और सब्सक्राइब करो ऐसे अमेजिंग वीडियो મહિષ્મતીના देखने के લોકો लिए હવે મારી જવાબદારી છે. હું મારા જીવનથી આ રાજ્યનું રક્ષણ કરવા શપથ લઉં છું. हाय गाइस, मैं चैनल महिष्मती! लाइक करो और सब्सक्राइब करो. સેનાપતિ મહિષ્મતી માટે લડવા તૈયાર છો सब्सक्राइब करो ऐसे तो चलो, अमेजिंग वीडियो दुश्मन देखने ने के लिए हरावी लाइक है। और सब्सक्राइब करो. हाय गाइस, मैं चैनल लाइक करो और सब्सक्राइब करो. हाय गाइस, लाइक करो और सब्सक्राइब नमस्ते करो दर्शकों, ऐसे अगर आपको ये अमेजिंग वीडियो पसंद आया देखने के तो लिए कृपया लाइक करें सब्सक्राइब और सब्सक्राइब करें. जय महिष्मती. नमस्ते हाय गाइस, दोस्तों, मैं चैनल मेरे घर लाइक में करो और आपका सब्सक्राइब स्वागत करो. है. देखिए ये कितने सुंदर दिए हैं. ચાલો આજે આપણે ભારતની સૌથી મોટી Hi guys, ફિલ્મ like ફ્રેન્ચાઇઝીમાંથી કરો, subscribe એકની કરો, ऐसे એનિમેટેડ દુનિયામાં amazing જઈએ. video देखने के હા, लिए like और વાત છે subscribe બાહુબલી ધ લોસ્ટ લેજન્ડ્સની. બાહુબલી ફિલ્મો તો આપણે બધાએ જોઈ છે. Hi એના guys, ભવ્ય my દ્રશ્યો, channel, like એ કરો, મહાકાવ્ય subscribe યુદ્ધો કરો. બધું જ યાદ છે. પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ બધી કહાણી શરૂ થઈ એ પહેલા શું હતું? Hi guys, માહિષ્મતીના like કરો, રાજકુમારો subscribe કરો, અમરેન્દ્ર ऐसे બાહુબલી amazing અને video ભલ્લાલ देखने દેવ के लिए like એમની और યુવાનીમાં subscribe કેવા હશે? તો બસ આ બધા જ સવાલોનો જવાબ છુપાયેલો છે Hi એક guys, એનિમેટેડ my સિરીઝમાં channel, જેનું like નામ કરો છે और બાહુબલી subscribe ધ કરો. લોસ્ટ લેજેન્ડ્સ. આ સિરીઝ આપણને માહિષ્મતીના એ જ અજાણ્યા ભૂતકાળની એક જોરદાર સફર પર લઈ જાય છે. Hi તો guys, like ચાલો કરો और subscribe શરૂ કરો, કરીએ ऐसे આ amazing મહાકાવ્ય video देखने के ગાથા लिए like પહેલાની और subscribe વાત. કરો. આ એક પ્રીક્વલ વાર્તા છે જે આપણને લઈ જશે ફિલ્મોની Hi guys, ઘટનાઓ my પહેલાના channel, સમયમાં. like કરો और હવે subscribe કરો. પ્રીક્વલ એટલે શું? સીધી અને સરળ ભાષામાં કહીએ તો મૂળ વાર્તાની પહેલા બનેલી ઘટનાઓ. અને આ સિરીઝ બરાબર Hi એ guys, જ like કરે છે. કરો और એ subscribe આપણને કરો, બાહુબલી ऐसे ધ બિગનિંગમાં amazing video જે देखने के કાલ્કીનું लिए આક્રમણ like और થયું લે subscribe કરો. એના પણ પહેલાના સમયમાં લઈ જાય છે. એ સમયે જ્યારે બંને રાજકુમારો Hi guys, my બાહુબલી channel, અને ભલ્લાલદેવ like કરો, માહિષ્મતીના subscribe કરો. ભવિષ્ય માટે તૈયાર થઈ રહ્યા હતા. અને આ આખી કહાણીનો જે મુખ્ય આધાર છે એ છે બે રાજકુમારોની વાર્તા. Hi guys, એમની like વચ્ચેનો કરો જે और સંઘર્ષ છે subscribe કરો, એ જ ऐसे આ સિરીઝનું amazing કેન્દ્રબિંદુ video છે. देखने के लिए આ like જ और સંઘર્ષે subscribe કરો. એમના ભવિષ્યના રસ્તા નક્કી કર્યા. અહીંયા બંને ભાઈઓના સ્વભાવમાં જમીન Hi આસમાનનો guys, my ફરક જોવા channel, મળે છે. like કરો એક તરફ છે subscribe અમરેન્દ્ર કરો. બાહુબલી, તોફાની પણ દિલથી લોકોની ખૂબ ચિંતા કરનારો રાજકુમાર. અને બીજી તરફ છે ભલ્લાલ દેવ, મોટો રાજકુમાર Hi guys, જે like બસ કરો કોઈ और પણ ભોગે subscribe કરો, લોખંડી ऐसे મુઠ્ઠીથી amazing રાજ્ય પર video શાસન देखने કરવા के માંગે लिए છે. like और subscribe એક કરો. લોકોનો હીરો તો બીજો સત્તાનો ભૂખ્યો. અને આ એક વાક્ય Hi છે ને guys, my એ channel, આખી like સિરીઝનો કરો, સારાંશ કહી દે છે. subscribe કરો. એક સિંહાસનનો રાજા બનશે જ્યારે બીજો લોકોનો રાજા બનશે. આનાથી વધુ સ્પષ્ટ શું હોઈ શકે? Hi એકને guys, મળશે like કરો, રાજગાદી subscribe અને કરો, બીજાને ऐसे મળશે લોકોના amazing video દિલમાં देखने જગ્યા. के लिए like और અને બસ subscribe કરો. અહીંથી જ એમના અલગ અલગ ભાગ્યનો પાયો નંખાય છે. હવે વાત કરીએ પાત્રોની. Hi guys, my ફિલ્મોના channel, જાણીતા like ચહેરા તો કરો છે और જ, subscribe પણ આ કરો. સિરીઝ માહિષ્મતીની દુનિયાને અનેક નવા પાત્રો સાથે ખૂબ જ મોટા પાયે વિસ્તારે છે.
આપણા બધાના જાણીતા ચહેરાઓ Hi guys, પણ એમના like करो, યુવાન subscribe રૂપમાં करो, ऐसे અમરેન્દ્ર amazing બાહુબલી video देखने એક के लिए તોફાની like और રાજકુમાર subscribe તરીકે करो. મહત્વકાંક્ષી ભલ્લાલ દેવ માહિષ્મતી પર નજર રાખતી Hi શાસક guys, my શિવગામી channel, અને like હા करो और વફાદાર subscribe યોદ્ધો કટ્ટપ્પા આપણે એમને એવા સમયે જોઈએ છીએ જ્યારે એમના વ્યક્તિત્વનું ઘડતર થઈ રહ્યું હતું પણ સાચું કહું તો Hi guys, આ like તો करो માત્ર और subscribe શરૂઆત करो, છે ऐसे આ સિરીઝ amazing video માહેશમતીની देखने के દુનિયાને लिए like और એની subscribe સરહદોની પણ પાર લઈ જાય છે જ્યાં ડઝનબંધ નવા પાત્રો અને નવા રાજ્યો Hi આપણી guys, રાહ my જોઈ રહ્યા છે channel, like करो અને આ और નવા subscribe પાત્રો પણ करो. કેવા એક ગુલામમાંથી રાજા બનેલો જોરાવર છે તો બદલો લેવા તત્પર અગરતાની યોદ્ધારાણી કલ્પના દેવી પણ છે Hi guys, રુદ્રાગ્નિ like રાજ્યની करो, બહાદુર રાણી subscribe યમાગ્નિ करो, છે ऐसे અને amazing નેપોન video જેવા देखने દૂરના के लिए રાજ્યના like और લડાયક subscribe સરદારો करो. રાજા ટોરા અને રાજા ઉકામી પણ છે આ બધા નવા ચહેરાઓ વાર્તાને Hi guys, એટલી my રસપ્રદ channel, બનાવે છે like કે करो બાહુબલીની और દુનિયા subscribe ફિલ્મો करो. કરતાં પણ ઘણી મોટી લાગે છે તો આ સિરીઝનો સ્કેલ કેટલો મોટો છે સારું આ કોઈ નાની સૂની વાર્તા નથી Hi guys, like આ તો करो, 5 subscribe સીઝન करो, સુધી ऐसे ચાલેલું amazing એક video મોટું देखने के સાહસ लिए છે like और એક subscribe મહાકાવ્ય છે જુઓ 2017માં પહેલી સિઝન આવી Hi પછી guys, my channel, 2018માં બીજી like અને करो ત્રીજી और subscribe करो. 2019માં ચોથી અને 2020માં પાંચમી એમેઝોન પ્રાઇમ વિડિયો પર સતત 4 વર્ષ સુધી આ સિરીઝ આવતી Hi રહી guys, આ like બતાવે करो છે और કે subscribe નિર્માતાઓ करो, ऐसे આ દુનિયાને amazing વિસ્તારવા video માટે देखने કેટલા के लिए ગંભીર like હતા और subscribe करो. અને કુલ કેટલા એપિસોડ્સ છે ખબર છે પૂરા 71 હા 71 guys, my એપિસોડ્સ channel, આ આંકડો like જ સાબિત करो કરે और છે કે subscribe ધ करो. લોસ્ટ લેજેન્ડ્સ કોઈ સાઇડ પ્રોજેક્ટ નહોતો પણ બાહુબલીની ગાથાનો એક અત્યંત મહત્વપૂર્ણ હિસ્સો છે રસપ્રદ વાત એ છે કે આ Hi સિરીઝ guys, સૌથી like करो પહેલા और subscribe સ્ટ્રીમિંગ करो, પ્લેટફોર્મ ऐसे એમેઝોન પ્રાઇમ વિડિયો પર amazing આવી હતી video देखने પણ के એ लिए એટલી બધી like और લોકપ્રિય થઈ subscribe કે करो. પછીથી તેને કલર્સ ટીવી જેવા મોટા નેટવર્ક પર પણ બતાવવામાં આવી આનાથી તે ઘર ઘર સુધી Hi પહોંચી guys, શકી my channel, તો like હવે करो સવાલ और એ થાય subscribe करो. કે આ દંતકથાનો વારસો શું છે એટલે કે આખી બાહુબલી ફ્રેન્ચાઇઝીમાં આ સિરીઝનું સ્થાન ક્યાં છે ચાલો એ Hi સમજીએ guys, like करो જરા और આ subscribe ટાઈમલાઈન करो, પર ऐसे નજર કરીએ amazing video देखने के लिए 2015માં આવી like और પહેલી subscribe ફિલ્મ करो. બાહુબલી ધ બિગિનિંગ પછી 2017માં આવી બાહુબલી 2 Hi ધ guys, કન્ક્લુઝન my channel, અને like બરાબર करो એ જ और વર્ષે subscribe करो. 2017માં આ એનિમેટેડ સિરીઝની પહેલી સિઝન લોન્ચ થઈ આ એક એકદમ સ્માર્ટ ચાલ હતી બે ફિલ્મોની guys, વચ્ચેના like करो, સમયમાં subscribe ફેન્સનો करो, ઉત્સાહ ऐसे જાળવી રાખવા amazing માટે video આ देखने એકદમ के लिए પરફેક્ટ like હતું और subscribe करो. એટલે જ આ સિરીઝને માત્ર એક વધારાની કહાણી ગણવી ભૂલ ભરેલું છે Hi guys, આ my તો channel, માહિષ્મતીના like करो વિશ્વ और નિર્માણનો subscribe करो. એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે એ આપણને એવી વાર્તાઓ અને રહસ્યો બતાવે છે જે ફિલ્મોમાં ક્યારેય કહેવાયા નથી Hi guys, એ like પાત્રોને करो એક और નવું subscribe ઊંડાણ करो, આપે ऐसे છે અને amazing આખી video ફ્રેન્ચાઇઝીના देखने के लिए ચાહકો like માટે और subscribe એક करो. મજબૂત પૃષ્ઠભૂમિ તૈયાર કરે છે તો 71 એપિસોડમાં માહિષ્મતીના Hi guys, ભૂતકાળને my channel, આટલો નજીકથી like જોયા કરો પછી और એક subscribe સવાલ કરો. મનમાં જરૂર આવે છે કે આ મહાન રાજ્યની એવી બીજી કેટલીય દંતકથાઓ હશે જે હજી પણ ક્યાંક સમયના પડદા પાછળ છુપાયેલી Hi guys, હશે like करो और सब्सक्राइब करो ऐसे अमेजिंग वीडियो देखने के लिए लाइक और सब्सक्राइब करो. મહિષ્મતીના લોકો હવે મારી જવાબદારી છે હું મારા જીવનથી આ Hi guys, રાજ્યનું my રક્ષણ channel, કરવા શપથ like લઉં करो છું और सब्सक्राइब करो. મહિષ્મતી Hi guys, સેનાપતિ like करो और subscribe મહિષ્મતી करो, માટે ऐसे લડવા amazing તૈયાર video છો देखने के लिए તો लाइक और ચલો सब्सक्राइब करो. દુશ્મનને હરાવીએ Hi guys, my channel, like करो सब्सक्राइब करो. Hi guys, like करो और सब्सक्राइब करो ऐसे अमेजिंग वीडियो देखने नमस्ते के लिए दर्शकों लाइक और अगर आपको ये सब्सक्राइब वीडियो पसंद आया तो कृपया लाइक करें और सब्सक्राइब करें जय महेश्वरी करो. Hi guys, my channel, like ચાલો करो और આજે सब्सक्राइब એક करो. મજેદાર વાત કરીએ ક્યારેય એવું વિચાર્યું છે કે અમુક વાર્તાઓ આપણને કેમ આટલી બધી ગમી જાય છે એની પાછળનું કારણ શું હોઈ Hi શકે guys, like करो આજે और આપણે એ જ subscribe करो, સમજવાના ऐसे છીએ amazing કોઈ video પણ देखने વાર્તાના के लिए મૂળભૂત like और ઘટકો કયા subscribe છે करो. એટલે કે પાત્ર સ્થળ અને ઘટના એને આપણે એકદમ Hi સિમ્પલ guys, ઉદાહરણથી my channel, સમજીશું તો like ચાલો करो શરૂ और કરીએ subscribe करो. તો સવાલ એ છે કે એક સારી વાર્તા પાછળનું રહસ્ય શું છે એવું તો શું હોય છે એમાં જવાબ ખરેખર તો Hi guys, બહુ જ સરળ like છે करो और અમુક subscribe મુખ્ય करो, ऐसे વસ્તુઓમાં જ છુપાયેલો amazing છે video देखने અને के આ लिए વસ્તુઓને like और સમજવા માટે subscribe करो. આપણે એક નાનકડી વાર્તા પર નજર કરીશું જે બધું જ એકદમ સ્પષ્ટ કરી દેશે Hi guys, my કોઈ પણ channel, વાર્તાની like શરૂઆત करो और હંમેશા subscribe એના करो. પાત્રથી થાય છે તો ચાલો આપણે જે વાર્તાનું ઉદાહરણ લેવાના છીએ એની પહેલી જ લાઈન જોઈએ અને સમજીએ કે વાર્તાનું guys, સૌથી like करो પહેલું और અને subscribe સૌથી करो, ऐसे મહત્વનું તત્વ શું amazing છે video देखने के लिए વાર્તાની like और શરૂઆત subscribe કંઈક करो. આવી રીતે થાય છે હવે જુઓ આ એક જ વાક્યમાં આપણને બે બહુ જ Hi જરૂરી guys, my માહિતી મળી ગઈ channel,
એક તો છે નાનકડું ગામ જે વાર્તાનું સ્થળ છે અને બીજો છે મીઠું જે આપણું મુખ્ય પાત્ર છે. આ કેટલી સિમ્પલ વિગતો છે પણ જુઓ એ વાર્તાનો આખો પાયો નાખી દે છે. આપણને તરત જ ખબર પડી જાય છે કે વાર્તા કોના વિશે છે, કઈ જગ્યાએ બની રહી છે અને સૌથી અગત્યનું એ પાત્રનો સ્વભાવ કેવો છે. આનાથી શું થાય? વાંચનાર કે સાંભળનાર તરત જ વાર્તાની દુનિયામાં પહોંચી જાય છે. પણ આ બધામાં સૌથી અગત્યનો શબ્દ કયો છે ખબર છે? તોફાની. આ એક જ શબ્દ મીઠુના આખા પાત્રમાં જાણે જીવ પૂરી દે છે. એ આપણને એક સંકેત પણ આપે છે કે ભાઈ આ વાંદરો કંઈ શાંતિથી બેસવાનો નથી, આગળ કંઈક ને કંઈક મજેદાર થવાનું જ છે. એટલે કે આ શબ્દ આપણા મનમાં એક અપેક્ષા જગાવે છે. અને આ જ વાત આપણને બતાવે છે કે એક મજબૂત પાત્ર ભલે ને ખાલી તોફાની હોવા જેવા એક જ ગુણ પર ટકેલું હોય, એ કોઈ પણ વાર્તાનો આત્મા છે. પાત્ર વગર વાર્તા આગળ વધી જ ન શકે. સારું, તો આપણી પાસે હવે એક તોફાની પાત્ર છે અને એક ગામ છે. પણ વાર્તા અહીંથી અટકતી નથી, બરાબર ને? ચાલો જોઈએ કે આ સરળ પરિચય પછી વાર્તામાં એક નવો, એકદમ જાદુઈ વળાંક કઈ રીતે આવે છે. બસ આટલું જ. એક દિવસ આ બે શબ્દો સાંભળવામાં બહુ નાના લાગે, પણ વાર્તામાં એ બહુ મોટો બદલાવ લાવવાનો સંકેત આપે છે. એ આપણને કહે છે કે હવે કંઈક એવું થવાનું છે જે રોજિંદા જીવન જેવું નથી. મીઠુની જિંદગી હવે બદલાવાની છે. અને અહીં જ આવે છે વાર્તાનું બીજું મુખ્ય તત્વ, એક એવી ઘટના જે બધું જ બદલી નાખે. આ જાદુઈ પોટલીનું મળવું. આ એ જ ક્ષણ છે જે મીઠુની દુનિયાને ઉથલપાથલ કરી નાખે છે અને વાર્તાને ખરી ગતિ આપે છે. તો જુઓ, પાત્ર, સ્થળ અને એક મોટી ઘટના, આ ત્રણેય ભેગા મળે એટલે વાર્તાનો મજબૂત પાયો તૈયાર. હવે આપણી પાસે એક સંપૂર્ણ સેટઅપ છે અને આપણા મનમાં તરત જ સવાલ આવે કે ભાઈ, એક તોફાની વાંદરાના હાથમાં આવી જાદુઈ શક્તિ આવી ગઈ છે, તો હવે શું કરશે? અને હવે આપણે વાર્તાના એ હિસ્સા પર પહોંચ્યા છીએ જે સૌથી વધુ રસપ્રદ છે. એ ભાગ જે આપણા મનમાં ઉત્સુકતા જગાવે છે અને આપણને વાર્તા સાથે જકડી રાખે છે. અને વાર્તા અહીં એકદમ રસપ્રદ વળાંક પર આવીને અટકી જાય છે. પણ કેમ? લેખકે આવું કેમ કર્યું હશે? કારણ કે આ વાર્તાનો અંત છે જ નહીં. આ તો એક જાતનું આમંત્રણ છે. આ વાક્ય એક શક્તિશાળી હૂક જેવું કામ કરે છે. એ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે અરે, હવે મીઠુએ જાદુઈ પોટલીનું શું કરશે? અને આ જ સવાલ, આ જ ઉત્સુકતા આપણને વાર્તા સાથે જોડી રાખે છે. તો આનો મતલબ એ થયો કે કોઈ પણ વાર્તાની શરૂઆતનો સૌથી દમદાર હિસ્સો એ સવાલ છે જે તે આપણા મનમાં છોડી જાય છે. ખરેખર વિચારવા જેવી વાત છે, ખરું ને? આશા છે કે આ ટૂંકા વિશ્લેષણથી વાર્તાઓને જોવાનો એક નવો દૃષ્ટિકોણ મળ્યો હશે.